હવે રોબોટિક સિસ્ટમમાં 2 યુનિટ હોય છે. ધીસ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ યુનિટ અને આ જે છે દેટ ઇઝ મધરબોર્ડ ઓફ રોબોટ કે જે રોબોટિક આર્મ હોય છે. ઓકે. હવે રૂટીનલી હું તમને જસ્ટ સમજાવું કે પેશન્ટ અહીંયા જ્યારે સૂતું હોય છે, હવે ફર્સ્ટ થિંગ હજી ઘણા પેશન્ટને ઘણા દર્દીઓને એવું જ હોય છે કે રોબોટ આવશે, રોબોટ આવીને સર્જરી કરીને જતું રહેશે. એવું નથી. સર્જન ઓપરેશન કન્ટિન્યુ ત્યાં જ ઊભો હોય છે. મારે જ ચેકો મૂકવાનો હોય છે, મારે જ ઇમ્પ્લાન્ટ મૂકવાના હોય છે. એટલે સર્જન કોઈ પણ સર્જરીમાં સેન્ટરમાં હશે ને હશે. એક પ્રકારનો રોબોટિક હેલ્પિંગ હેન્ડ છે ફોર ધ એક્યુરેસી. યસ. આ સમજો કે પેશન્ટનું ની છે તો એક સેન્સર એનું અહીંયા લાગશે. બરાબર. આપણે આ ઓપન કરી દીધું છે. અહીંયા વેરિયસ પિન્સ આવશે. પિન્સ એક અહીંયા સ્ટેપલર ટૂંકમાં લાગશે અને બીજું જે એનું સેન્સર છે એ અહીંયા નીચેના બોનમાં લાગશે. ઓકે. હવે આ જે ઓપ્ટિકલ આર્મ છે પાછળ, એ ઓપ્ટિકલ આર્મ આને કેપ્ચર કરશે. ઓકે. અને દેર આર વેરિયસ પોઈન્ટ દેટ વી હેવ ટુ રજિસ્ટર. હવે હું જેટલા ડેટા રોબોટને આપીશ એટલું એ ડેટા કેપ્ચર કરશે અને એ આખી એક 3D ઇમેજ મોડેલ ક્રિએટ કરશે. સેમ ફીમરમાં, સેમ ટીબિયામાં. એને મોડેલ ક્રિએટ થયા પછી જ્યારે હું પ્રોપર નીને એક્ઝામિન કરીશ કે ભાઈ એમાં ડગ નથી ને, ખુલતું નથી ને, ટાઈટ નથી ને, બધા સ્નાયુનું એક અસેસમેન્ટ થશે. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રાઓપરેટિવ અસેસમેન્ટ. એ ઇન્ટ્રાઓપરેટિવ અસેસમેન્ટ થયા પછી જ્યારે મારું એક પ્લાનિંગ ફાઇનલ થઈ જાય કે હું આ સાઇઝનું ફીમર વાપરીશ, આ સાઇઝનું નીચે ટીબિયા વાપરીશ ને આ સાઇઝનું અંદરનું પોલી યુઝ કરીશ, ત્યારે હું રોબોટને ઓર્ડર આપીશ. ઓકે. અને રોબોટિક આર્મ વિલ એક્ઝેક્ટલી કમ ટુ ધેટ પ્લેસ કે જ્યાંથી હું કટ કરી શકું. હવે બોન કટ કરવાનું છે ને એ કંટ્રોલ પણ મારા હાથમાં છે. બિલકુલ. એટલે એ તમને એક્ઝેક્ટલી પ્લેન ડિસાઈડ કરીને આપશે. રોબોટ આમ એક્ઝેક્ટ ત્યાં આવીને ઊભું રહેશે. કટ કરવાનો કંટ્રોલ સર્જનના હાથમાં છે. બિલકુલ. એટલે સર્જરી તો સર્જનને જ કરવાનો છે. યસ. એટલે રોબોટ વર્ક એઝ અ થર્ડ આર્મ ઓફ સર્જન. કે એક ત્રીજો એક AI ટૂલ છે, રોબોટિક ટૂલ છે કે જે મને સર્જરીમાં ફોર ધ એક્યુરેટ મેઝરમેન્ટ એન્ડ એક્યુરેટ સર્જરી પોઈન્ટ્સ. યસ.